નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણનો શૃંગાર તેમના ભક્તોનું મન મોહી લે તેવો હોય છે. જેમાં પણ ખાસ કરીને શ્રી કૃષ્ણ તેમના માથા પર હંમેશા મોરપંખ પહેરે છે. ભગવાન શ્રી કૃષ્ણની માથે મુકુટ ઉપર હંમેશા મોરપંખ 4 ચાંદ લગાવતું હોય છે. જોકે આ મોરપંખ કેમ હંમેશા ભગવાન શ્રી કૃષ્ણના માથા ઉપર લગાવવામાં આવે છે, તેનું મહત્વ શું હોય છે, આ વાતથી મોટાભાગના લોકો અજાણ હોય છે. ત્યારે આજે અમે તમને આ જ સંદર્ભે પ્રચલિત કેટલીક કથા જણાવીશું. તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ અંગે એક પ્રચલિત કથા એવી પણ છે કે મોર એ ભગવાન શ્રી કૃષ્ણનું સૌથી પ્રિય પક્ષી હતું. આ ઉપરાંત મોરના પીછામાં આ દુનિયામાં આવેલા દરેક રંગ સમાવેશ કરવામાં આવ્યા છે અને આના કારણે એવું માનવામાં આવે છે કે મોર પંખમાં આવેલા બધા રંગના કારણે તે નવગ્રહને કંટ્રોલ કરી શકે છે. આ જ કારણ હતું કે ભગવાન શ્રી કૃષ્ણે મોર પીંછને પોતાના મુકુટ ઉપર સ્થાન આપ્યું છે. આ ઉપરાંત મોર પણ ખૂબ જ શુભ અને ઉપયોગી પણ છે. મોર પંખનો ઉપયોગ અનેક પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવતો હોય છે. અમુક જ્યોતિષના જાણકારોનું માનવું છે કે મોર પંખ એ વિવિધ રીતના ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. જે વ્યક્તિને નજર દોષ હોય અથવા તો ઘરમાં લાગતી કોઈની બીમારી ચાલતી હોય તો મોર પંખ લગાવવાથી દૂર થઈ જાય છે. ઘણી વખત નાના બાળકો રાત્રે ડરીને ઉઠી જાય છે અને આ ઉપરાંત ઘણી વખત તેમને ખરાબ સપના પણ આવતા હોય છે. આના કારણે બાળક ખૂબ જ ડરી જતું હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં બાળકના ઓશિકા નીચે જો મોરનું એક પીછું રાખવામાં આવે તો તેને ખરાબ સપના આવતા બંધ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ દરિદ્રતાથી પીડાતું હોય અને ગમે એટલી મહેનત કરવા છતાં પણ તેની આર્થિક પરિસ્થિતિ સારી ન થતી હોય તો જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને મોરની કલગીવાળું મુગટ અથવા તો મોર પંખ અર્પણ કરવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. મોરના પીછાનો ઉપયોગ કરીને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે પણ કરવામાં આવે છે. મોર પંખથી કોઈ પણ વ્યક્તિના જીવનમાં નેગેટિવિટી હોય તો તે પણ દૂર થઈ જાય છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.